દિવાળી વેકેશન હોય, ઉનાળુ વેકેશન હોય કે ક્રિસમસનું મિની વેકેશન હોય, ગુજરાતભરના પ્રવાસન સ્થળોમાંથી દ્વારકા પ્રવાસીઓને પહેલી પસંદ બન્યું છે. અને એટલા માટે જ દ્વારકા આવતા યાત્રિકો અને પ્રવાસીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન વીકેન્ડની એટલે કે શનિ રવિની અંદર તેમજ રજાઓના દિવસોમાં અને ખાસ દર મહિનાની પૂનમના દિવસે દ્વારકાની અંદર મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. કારણ કે દ્વારકાની અંદર દ્વારકાધીશના પૂનમના દિવસે દર્શન કરવા ગોમતી સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. અને એટલા માટે જ મુંબઈ, સુરત અને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો પૂનમના દિવસે દ્વારકા પહોંચે છે. અને એટલે જ આજે એક બાજુ પૂનમ, બીજી બાજુ રવિવાર અને મિની ક્રિસમસના વેકેશનની શરૂઆત એટલે દ્વારકાની અંદર આજે નોંધપાત્ર ભીડ જે છે જોવા મળી. દ્વારકા આવતા દરેક દર્શનાર્થી અને યાત્રિકોના કેન્દ્ર સ્થાનની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવાનું મહત્વ હોય છે. તેઓ સૌપ્રથમ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માંગતા હોય છે. ત્યારબાદ આજુબાજુના દર્શનીય સ્થળો અને પ્રવાસીય સ્થળોની મુલાકાત લેતા હોય છે. પરંતુ આજે રેકોર્ડ બ્રેક ભીડ હતી અને દ્વારકાધીશ મંદિરની અંદર ખાસી એવી અવ્યવસ્થાઓ જોવા મળી. એટલે જે લોકો દૂર દૂરથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા એમને ભારે હાલાકી ભોગવવી પડી અને દ્વારકાધીશના દર્શન પણ ન થયા. અને અવ્યવસ્થાનો ભોગ બનનાર યાત્રિકોની એવી માંગ હતી કે જો થોડો ઘણો પણ વ્યવસ્થાની અંદર સુધારો કરવામાં આવે તો લોકોને શાંતિથી દર્શન થાય. કારણ કે દૂર દૂરથી લોકો માત્ર દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે. 8 કલાક 10 કલાકની જર્ની કરીને કલાક 2 કલાક તેઓ લાઇનમાં ઉભતા હોય છે. તો પણ જો ભગવાન શ્રી દ્વારકાધીશના શાંતિથી 1 મિનિટ માટે પણ દર્શન ન થઈ શકે, 50 સેકન્ડ માટે પણ જો દર્શન ન થઈ શકે તો અસંતોષ વ્યક્ત કરતા હોય છે. અને એટલા માટે જ આગામી દિવસોની અંદર જ્યારે ક્રિસમસ અને વીકેન્ડ થશે ત્યારે આનાથી પણ વધુ બમણી ભીડ જે છે દ્વારકાધીશ મંદિર અને દ્વારકાની અંદર હશે. માટે વ્યવસ્થાની અંદર સુધારો થાય એવી લોકોની, યાત્રિકોની અને ખાસ દ્વારકાવાસીઓ પણ આ જ હાલાકી ભોગવતા હોય છે. એટલે તેમના દ્વારા પણ એવું વારંવાર કહેવામાં આવતું હોય છે કે વ્યવસ્થાની અંદર કંઈક સુધારો થાય અને લોકોને શાંતિથી દર્શન થાય એ રીતની વ્યવસ્થા હોવી જોઈએ. એકદમ ગરદી એટલે કેટલાય આગેથી આવી જઈ તો દર્શન નથી મેળ પડતો અને એટલી બધી ગરદી કે છાતીના પાડિયા ભીડાઈ જાય એટલી ગરદી થાય છે. અને એટલા બધા ધક્કા મૂકી કે ક્યાંય દર્શનનો લાવ જ નથી બોલતો, વ્યવસ્થા નથી બરાબર. આટલું સરસ મંદિર છે, એક લાઈન કરીને દર્શન કરાવે તો બધાને લાભ મળે, પણ લાઈન કરીને દર્શન નથી કરાવતા. આટલું મોટું મંદિર છે એને વ્યવસ્થા કરવાની જરૂર છે. તીર્થધામ છે તો એના માટે કઈક વ્યવસ્થા હોવી જ જોઈએ. આટલું પબ્લિક કેટલું હેરાન થાય છે. નાના છોકરા હોય, કોઈ એવા વૃદ્ધ હોય તો એને આવવા જવા માટે બે બાજુ અલગ મુખ્ય દ્વાર હોવા જ જોઈએ અને એની કઈક વ્યવસ્થા થવી જોઈએ. આટલી ભીડમાં આવા દર્શન નહીં થતા, મુખમાંથી કેટલા કલાક ખોટી કરીને બધા આવતા હોય અને તો એના ભગવાનના નિહાળી તો નથી આપતા, મુખની ઝાંકી થતી નથી ભગવાનની. अंदर गए, बहुत भीड़ थी, बहुत देर तक हमें खड़ा रहना पड़ा. उसके बाद भी हमें दर्शन नहीं मिले और कोई प्रॉपर रीजन भी नहीं दे रहे कि अभी बंद है. कोई टाइमिंग नहीं बता रहे कि कितनी बजे तक होना चाहिए वहाँ पे. बार बार वो बंद कर देते हैं. तो उनको प्रॉपर है ना टाइमिंग वगैरह लिखनी चाहिए, इतनी बजे खुला रहेगा और पूरा बंद करना चाहिए अगर, और प्रॉपर उनको इंफ्रास्ट्रक्चर लगाना चाहिए. यहाँ पे कोई डिसिप्लिन नहीं है, कोई यहाँ पे डिसिप्लिन भी नहीं है, कोई व्यवस्था भी अच्छी नहीं है. हम कोटा राजस्थान से. कोटा राजस्थान से आए हो और आपको दर्शन हुए, अच्छे से हुए? दर्शन नहीं हो पाया, दूर से ही देखे थे. એકદમ લાઈન ને કોઈ વ્યવસ્થા નથી મંદિર તરફથી સિક્યુરિટીની કોઈ વ્યવસ્થા કે નથી, કોઈ પોલીસે એકદમ નજારો જોઈ રહી હતી, કોઈ જાતની વ્યવસ્થા ન હતી. અને અંદર બાળકોની બી દશા હતી, બધાની લેડીઝની બી દશા હતી અને કોઈ પણ જાતની સિક્યુરિટી નથી. આમાં જો ગરદાગર્દી થઈ તો જાનહાનીનો બી ચાન્સ હતો. એટલે અમે તો દૂરથી દર્શન કરીને જ નીકળી ગયા. 300 કિલોમીટર દૂરથી આવ્યા હતા, પણ મેં કીધું આમાં જાનનું જોખમ લેવા જેવું નહીં, કારણ કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે પબ્લિકની સિક્યુરિટીનો કોઈ ચાન્સ જ નહોતો. વ્યવસ્થાના નામે કમ્પ્લીટલી ઇટ વોઝ નીલ. સોરી ટુ સે બટ ઇટ વોઝ. જે મંદિરમાં નાના છોકરા બધી કોઈને જવાની જગ્યા નથી, એટલી ભીડ છે. દર્શન થયા? દર્શન નથી થયા. દર્શન તમને દર્શન થયા? નથી થયા. ભગવાનને ચડાવેલ છે ફૂલ. કેટલી કલાકથી ઉભા હતા લાઈનમાં? અમે ઉભા હતા લગભગ 11:30 વાગ્યાના. તો પણ દર્શન નથી થયા? નહીં, નથી થયા. પણ આમ અમે કેનેડાથી આવ્યા છીએ. અમને પોરબંદરથી દ્વારકા આવતા 2 કલાક 1 કલાક અમે લાઈનમાં ઉભા છે અને બહુ જ અંદર ગળદી છે. એટલી હદ વગરની ગળદી છે કે મારા છોકરાઓ છૂટા પડી ગયા. આ દીકરી બિચારી રડતી હતી અને અહીં અંદર એટલી ભીસો દીવાતી હતી, શ્વાસ નતો લેવાતો અને 3 સેકન્ડમાં જ અમને બહાર કાઢી ગયા હતા. બહુ એટલે બહુ જ ગળદી છે આજે પૂનમની. થોડીક વ્યવસ્થા સારી હોત તો વધારે સારું પડે. આ પૂનમ ભરવા આવી છે ને તો દર વખતે તમે આવી ભીડમાં દર્શન કરો છો?
એક તો 3 કલાક ઉભા રહી, 4 કલાક ટ્રેનમાં આવી છે. 4 કલાક ટ્રેનમાં, 2 કલાક લાઈનમાં, હા. 6 કલાકની જર્નીમાં તમે દ્વારકાધીશ આગળ પહોંચો છો. દર્શન કેટલી વાર કરો છો? દર્શન 5 મિનિટ નથી થતા. 6 સેકન્ડ જ ખાલી માત્ર. 6 સેકન્ડ. ધક્કો થઈને કે બાઈને એમને કાઢી હા, મૂકે. જોઈ જ નથી, કઈ ઊભા જ નથી રહેવા દેતા.